પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમર્થ સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સહિત જય સ્વામિનારાયણ. આજે તારીખ 2 જાન્યુઆરી 2022, નવું વર્ષ બેસી ગયું છે. ધનુર્માસ પણ ચાલી રહ્યો છે. 3 દિવસ પહેલાં એકાદશીના દિવસે સ્વામિનારાયણ મહામંત્ર એમને 220 વર્ષ થયા, એ ઉત્સવ પણ ઉજવાયો. આપણે અહીં શિબિર ચાલી રહી છે. થોડીક ગયા વખતના જે રવિસભામાં વાત થયેલી એનું પુનરાવર્તન કરું. શિબિરમાં આપણે ધ્યાન ઉપર થોડીક વાત વિશેષ કરેલી અને એમાં જે પેલી વાત કરેલી હતી કે એક વૃક્ષ બનાવ્યું છે, એના માધ્યમથી આપણો નિધિધ્યાસ વધે એ એક પ્રયાસ કર્યો છે અને એનો સારો આવકાર મળ્યો છે. અને શિબિરાર્થીઓમાં આપણે અહીંયા લગભગ 70થી 75 કોપી એને વહેંચી છે. એ જે ધ્યાન કલ્પવૃક્ષ છે એ આપણે વોટ્સએપ ઉપર આપશું બધાને, તો લઈ લેજો, એની પ્રિન્ટ કાઢી લેજો. અને કદાચ આ 2 દિવસની અંદર ધ્યાન ન થયું હોય તો કાંઈ વાંધો નહીં, પણ 2 દિવસ પછી પણ આપણે એ ધ્યાનનો નિયમ પુનરાવર્તન વિશેષ થાય. જે મહારાજે કીધું શ્રવણ મનન નિધિધ્યાસ એટલે વારંવાર અભ્યાસ કરવો, એ હેતુ જળવાય એટલા માટે આપણે કર્યું છે. થોડીક ધ્યાનની વાત પણ કરી લઈએ. એ વૃક્ષ આમ બહુ અઘરું નથી. ધ્યાનની વાતમાં એવું કીધેલું કે 3 ચરણ. પહેલું ચરણ એટલે અનુલોમ ધ્યાન, બીજું ચરણ એટલે પ્રતિલોમ ધ્યાન, અને ત્રીજું ચરણ જે છે, આમ નામ તો બહુ પ્રચલિત નથી, કદાચ હશે ખરું સત્સંગમાં કે યોગ માર્ગમાં, પણ ગોપાળાનંદ સ્વામી અનાદિમુક્તની સ્થિતિ માટે શબ્દ આપ્યો છે કૈવલ્ય મુક્ત. એટલે હું એમ કહું કે આપણે એને કૈવલ્ય ધ્યાન કહીએ, એ સ્થિતિનું ધ્યાન. તો અનુલોમ ધ્યાન એટલે આમ મહારાજને સન્મુખ રાખવા. પ્રતિલોમમાં એ ભગવાનનું સ્વરૂપ ચૈતન્યને વિશે પધરાવવું, એટલે સન્મુખપણું ન રહ્યું, એ મુખોન્મુખ થયું, એમ ઉલટાવી નાખ્યું એમ. અને કૈવલ્ય ધ્યાન એ મહારાજના શબ્દોથી પણ આપણે ગયા વખતે જોયેલું. મહારાજે જે રીતે કીધું કે આત્માનો પરમાત્માને વિશે સમ્યક પ્રવેશ કરાવવો, એ વાત બધી હતી. એ ધ્યાનનું બહુ વિશેષ નહીં જવું, આમ વાત થઈ ગઈ છે. આ તો થોડું નવું વર્ષ બેસી ગયું છે, તો કદાચ ચૂકી ગયા હોય 2 દિવસ, તો આજથી ચાલુ કરી દઈએ. થોડીક અનુલોમ ધ્યાન કહું તો જરાક આ 3 ધ્યાનને જુદી રીતે કહું તો અનુલોમ ધ્યાન એટલે હું અને મહારાજ, પ્રતિલોમ ધ્યાન એટલે મારામાં મહારાજ, અને કૈવલ્ય ધ્યાન એટલે મહારાજમાં હું. બસ આ માર્ગે આપણે ચાલવાનું છે. હું અને મહારાજથી શરૂ કરવાનું છે. નેક્સ્ટ જવું છે મારામાં મહારાજ, અને છેલ્લે મહારાજમાં હું. પછી જે કરવાનું છે એ મહારાજને કરવાનું છે, મોટાના મુક્તોને કરવાનું છે, એ કરશે એમ. પણ મહારાજે કીધું કે શ્રવણ મનન અને નિધિધ્યાસ વગર એ થાય નહીં. એટલે આપણે નિધિધ્યાસ થાય, આપણો સ્વભાવ બને. જેમ પૂજાનો કેમ આપણો સ્વભાવ બની ગયો છે, ચાલતું નથી એના વગર, દરરોજ કરીએ, એમ ધ્યાન દરરોજ થાય. એના માટેનો આ એક આપણો પ્રયાસ રહ્યો છે. મહારાજને પ્રાર્થના કરીએ કે અમારા ભેળા ભળશે જ, એનું તો બિરુદ છે. તો આવી રીતને આ વસ્તુ ફરી યાદ કરાવી. આજે આપણે સાંભળવાના છે ઘનશ્યામભાઈ ઠક્કર, અમદાવાદ, બરાબર. તો હું એમને વિનંતી કરું, અનાદિમુખ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર,
આપણે મુક્તરાજ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કરને સાંભળીએ પહેલાં એક વાત જરા અગત્યની કહી દઉં કે આપણે મોટા ભાગે આપણી પાસે મુનિસ્વામીના ઓડિયો રેકોર્ડિંગ છે, યાદવજી બાપા, નારાયણ મામા, થોડાક સોમચંદ બાપાના છે, પણ બ્રહ્મચારી મહારાજ જે હતા આપણા, એ તો બાપાશ્રીના વખતમાં અંતર્ધ્યાન થઈ ગયેલા. એટલે આજે એવો વિચાર થયો કે ધ્યાનની વાત છે, ધ્યાન કરવાનું આપણે નિધિધ્યાસ માટે જે નિયમ લેવાનો છે એમાં બ્રહ્મચારી મહારાજના શબ્દોથી ધ્યાનની વાત સાંભળીએ આપણે. એમ તો જેવું ઘનશ્યામભાઈનું પ્રવચન પૂરું થાય એટલે આપણે તરત બ્રહ્મચારી મહારાજના શબ્દોમાં ધ્યાન કેવી રીતે કરવું એ આપણને શ્રી મુક્તરાજ શ્યામભાઈ ગોસ્વામી આપણને એ જે બેઠા શબ્દો છે પુરુષોત્તમ લીલામૃત સુખસાગરમાં એ સંભળાવશે. એટલે પ્રસાદીના શબ્દો મહારાજે ભુજમાં બધા હરિભક્તોને ધ્યાન કેમ કરવું એનો ઉપદેશ આપેલો એ ચોપાઈમાં છે. તો એ પણ આપણે લાભ લેશું. એટલે દર વખતે જેમ મુનિસ્વામીનો લાભ લઈએ છીએ એમ આ વખતે આપણે બ્રહ્મચારી મહારાજના શબ્દોનો લાભ લેશું ધ્યાન ઉપર. એમ થોડીક વાત હજી પણ એક બીજી કરી દઉં. ધ્યાનની વાત ચાલે છે તો ધ્યાન આવે ને એટલે યોગ માર્ગ થોડોક આવે. એમ યોગમાં કેવું છે, યોગ એ છે ને ધ્યાન એટલે ચિત્ત શુદ્ધિ, એમ એનો આખો ટાર્ગેટ એ છે. એટલે યોગ માર્ગમાં છે ને ચિત્તની 10 અવસ્થા કીધી છે કે ચિત્તની આટલી અવસ્થા છે, 10 અવસ્થા. એમાં આપણી કઈ અવસ્થા ઉપર ઊભા છીએ તો એ 10 અવસ્થા છે ને એનું થોડીક વાત કરી લો. એટલે આ ધ્યાન માટેનો થોડુંક આપણે એક નવીન વસ્તુ મળે. તો એની 10 અવસ્થામાં છે, પહેલી અવસ્થા છે પ્રલય અવસ્થા, બીજી છે સુષુપ્તિ, ત્રીજી છે સ્વપ્ન, ચોથી છે જાગ્રત, પાંચમી છે પ્રારંભ સમાધિ, પાંચમું છે સંપ્રજ્ઞાત સમાધિ, છઠ્ઠી છે અસંપ્રજ્ઞાત સમાધિ, એ સાતમી, આઠમી છે સમાધિ, નવમી છે પ્રતિપ્રસવ સમાધિ અને 10મી છે કૈવલ્ય સમાધિ. એટલે આ થોડુંક એમ યાદ આવ્યું કે કૈવલ્ય સમાધિ એ છેલ્લી વસ્તુ છે અને કૈવલ્ય મુક્તવાળું જે ધ્યાન છે એ છેલ્લું ધ્યાન છે. એટલે એ બેને છે ને એ પેલું છે. એમ અને એવું પણ કહેવામાં આવ્યું છે એ આ જ અવસ્થાઓને જુદા શબ્દોમાં પણ કહેવામાં આવી છે. એમાં પ્રલયને સુષુપ્તિ અવસ્થાને મૂઢ અવસ્થા પણ કહી છે, સ્વપ્નમને ક્ષિપ્ત અવસ્થા કહી છે, જાગ્રતને વિક્ષિપ્ત કહી છે અને પ્રારંભ સમાધિ જે છે એને એકાગ્રતા કીધી છે, સંપ્ર અસંપ્ર અને ખાલી અસંપ્રજ્ઞાત સમાધિને શાંત અવસ્થા પણ કીધી છે અને પ્રતિપ્રસવને નિરુદ્ધ અવસ્થા કહી છે અને કૈવલ્ય સમાધિને શૂન્ય અવસ્થા, શૂન્ય કહેતા અહમ શૂન્ય અવસ્થા કીધી છે. અને આ જે બધા છે તો એનાથી શું થાય એ પણ કીધું છે. તો એક એવું કીધું છે છેલ્લા જે 3 છે ને અસંપ્રજ્ઞાત સમાધિ, પ્રતિપ્રસવ સમાધિ અને કૈવલ્ય સમાધિ, તો આપણે જે ધ્યાન શ્રીજી મહારાજે કીધું અનુલોમ પ્રતિલોમ અને છેલ્લે કૈવલ્ય, તો એવું જ આની અંદર છે. એમ છેલ્લા 3 જે છે ને એમાં પહેલા 7 સ્ટેજ જે છે એમાં દેહનું હજી સ્મૃતિ છે, છેલ્લા 3માં દેહની વિસ્મૃતિ છે. છેલ્લા 3 સ્ટેજમાં પછી ઊંડાણ જાય છે, દેહની વિસ્મૃતિ થતાં થતાં છેલ્લે અહમ શૂન્ય કહેતા પોતે રહેતો જ નથી, મહારાજ જ રહે છે. અને એનું નામ એને આપ્યું છે કૈવલ્ય સમાધિ, શબ્દ એવો છે. એટલે આ થોડુંક આપણે જે વાત કરી કૈવલ્ય ધ્યાન, એમ તો એ રીતે આ આખી વાત હતી. હવે સાંભળીએ આપણે શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર. વાસુદેવ વિમળામૃતધામ વાસમ નારાયણમ નરકતારણ નામદેવમ શ્યામં સુતામ દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રબધ્યે
શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય નમો નમઃ. પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમર્થ સદ્ગુરુઓ, અનંત મુક્તોની આ દિવ્ય સભાને આ દાસના કોટાન કોટી દંડવત પ્રણામ સહિત જય સ્વામિનારાયણ. આજે આપણે વચનામૃતને આધારે થોડી જ્ઞાનગોષ્ઠી કરીશું. માનવીનો સ્વભાવ મૂળભૂત રીતે શાંત જ છે, કારણ કે ભગવાન શાંત છે, તેના વારસદાર આપણે છીએ. તેથી લોહીમાં શાંતિ જ આવે. પાણી, લાકડા વગેરેને ગરમ કરવા પડે, પણ જાતે ધીમે ધીમે ઠંડા થઈ જાય. કોઈ વ્યક્તિ હોય એને આપણે સતત 24 કલાક કે 48 કલાક માટે ગરમ ના રાખી શકીએ, પણ દિવસો સુધી પોતે ઠંડા રહી શકે. ધૃતરાષ્ટ્ર હતા એ જન્મજાત રીતે આંધળા હતા, પણ ગાંધારી હતા, એમને આંખે પાટા બાંધી રાખ્યા હતા. એ જન્મજાત અંધ નહોતા. એવી રીતે આપણને માનવીને માન, પાન, ઈર્ષા, અદેખાઈ રૂપા પાટા બંધાયેલા છે, માટે માનવીનો સ્વભાવ ગરમ થાય છે. પણ મૂળભૂત રીતે તો માનવી શાંત જ છે. જેમ કેરી, આંબલી, કોઠું, લીંબુ, આ જે બધા ફળ છે, એ બધા પદાર્થ ચેતન છે. સમય જતાં જતાં વૃક્ષ સાથે ચોંટેલા હોય તો એ પાકવાના અને મીઠા થવાના. જ્યારે ફર્નિચર છે, ઘડિયાળ છે, કોમ્પ્યુટર છે, આ બધા જડ પદાર્થ છે, એની કિંમત ઘટવાની. એ મનુષ્ય પણ જો ભગવાન સાથે સળંગ જોડાયેલો રહે તો એ જેમ જેમ એની ઉંમર વધશે તેમ તેમ એ મીઠો થશે. પણ જો ભગવાન સાથે જોડાયેલો નહીં રહે તો સમય જતાં એ પણ જળ પદાર્થની જેમ છે, એ કડવો અને ખાટો થશે. સંપત્તિ વિના જીવનમાં કાંઈ સુખ મળવાનું નથી. સંપત્તિ વિના જીવનમાં કાંઈ સુખ મળવાનું નથી, એ ગરીબની વ્યાખ્યા છે. શાંતિ વિના જીવનમાં મજા નથી આવતી. શાંતિ વિના જીવનમાં મજા નથી આવવાની, આ શ્રીમંતની માન્યતા છે. જ્યારે ભગવાન અને સંતોની પ્રસન્નતા વિના આ જીવનનો કોઈ અર્થ નથી, આ ભગવાનના ભક્તની સમજણ છે. વેદ બ્રહ્માજી દ્વારા લખાયા, ગીતા વ્યાસજીએ લખી, રામાયણ વાલ્મીકીજીએ લખ્યા, વચનામૃત શ્રીજી મહારાજે લખાવ્યા, અને પ્રૂફ તરીકે સ્વયં પોતે વાંચ્યું, અને ગુજરાતી કાઠિયાવાડી તળપદી ભાષામાં પદ્યમાં લખાયું. મૂળ વચનામૃત 1400 છે. એમાંથી છાંટીને શોધીને વડતાલ દેશમાં 262 અને અમદાવાદ દેશમાં 273 વચનામૃત લીધા. વચનામૃત છે એ તત્વજ્ઞાન સમજવાનો ગ્રંથ છે. એકવાર શ્રીજી મહારાજ વાસુદેવ નારાયણના મંદિરમાં આથમણે બાળના ઓરડાની ઓસરીએ સર્વેએ સફેદ વસ્ત્રધારણ કરીને બિરાજ્યા હતા. ત્યારે ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું, અહીંયા જ્યારે ભક્ત સંત જ્યારે ભગવાનને પૂછે ત્યારે પૂછ્યું એમ કહેવાય, જ્યારે મહારાજ જ્યારે કહે ત્યારે પ્રશ્ન પૂછ્યો એમ કહેવાય. એટલે આપણે મહારાજને ગદગદ થઈ અને નિર્માણીપણે પૂછવાનું હોય. એમ ભગવદાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પૂછ્યું કે હે મહારાજ, જેવી ભગવાનની બીક પાસે બેઠા હોય એને રહે છે, તેવી ને તેવી બીક છેટે જઈએ તો પણ રહે, તે કેમ સમજીએ તો રહે,
અહીંયા પ્રશ્ન બરાબર સમજવાનો છે. સ્વામીએ પૂછ્યું કે હે મહારાજ, જેવી ભગવાનની બીક પાસે બેઠા હોઈએ એને રહે છે, તેવી ને તેવી બીક છેટે જઈએ તો પણ રહે, તે કેમ સમજીએ તો રહે? એક રાજા હતો. એને 4 પ્રશ્નો સતાવતા હતા રાજાને. એનો જવાબ એમના રાજ્યમાંથી એમને મળ્યો નહીં. એવામાં એમના રાજ્યમાં એક મહાત્માજી પધાર્યા. એમને જાણ થઈ એટલે મહાત્માજીને એમને પોતાના દરબારમાં બોલાવ્યા, આમંત્રણ આપ્યું અને વિનંતી કરી કે મને આ પ્રશ્નો છે એનો ઉત્તર જોઈએ છે, આપ કૃપા કરી મને આપશો? ત્યારે મહાત્માજીએ કહ્યું, હા ચોક્કસ આપીશ, પણ આજે નહીં, આવતીકાલે. તમે તમારી કચેરી દરબાર બોલાવો, સભા ભરો અને ભર સભામાં આપ મને પ્રશ્ન પૂછો, એના હું ચોક્કસ આપને ઉત્તર આપીશ. રાજાએ બીજા દિવસે તે સભા બોલાવી. મહાત્માજી પધાર્યા. રાજા સિંહાસન ઉપર બેઠા છે અને વિનંતી કરીને પૂછે છે કે મહાત્માજી, હું હવે પ્રશ્ન પૂછું? ત્યારે મહાત્માજીએ કહ્યું કે તમારે જ્ઞાન લેવાનું છે અને મારે જ્ઞાન આપવાનું છે. એટલે જ્ઞાન આપનારનું હંમેશા આસન ઊંચું હોય, જ્ઞાન લેનારનું આસન નીચું હોય. રાજા સમજુ હતા. તરત જ રાજ સિંહાસન પરથી ઊભાથી નીચે ઉતરી ગયા અને મહાત્માજીને સિંહાસન ઉપર બેસાડ્યા અને પોતે ગદગદથી એને નીચે બેઠા. રાજાએ વિનંતી કરી, મહાત્માજી, હું હવે પ્રશ્ન પૂછી શકું છું? મહાત્માજી કે હા, સુખેથી પૂછો રાજન. રાજાએ પહેલો પ્રશ્ન પૂછ્યો કે ભગવાન ક્યાં છે? ભગવાન ક્યાં છે? કઈ કઈ જગ્યાએ છે? ક્યાં છે? એવો પ્રશ્ન રાજાએ પૂછ્યું. મહાત્માજી સિંહાસન પર હતા. એ આખા રાજના હવે તો ધણી છે. એમને સેવકોને આદેશ કર્યો કે દૂધનો એક કટોરો ભરીને લાવો. રાજ દરબારને શોભે રીતે સુવર્ણના પાત્રમાં સેવકો દૂધનો કટોરો ભરીને લાવ્યા, આગળ મૂક્યો. તરત જ મહાત્માજીએ રાજાને સવાલ કર્યો કે આ દૂધમાં ઘી છે? રાજાએ જવાબ આપ્યો કે હા મહારાજ, હા મહાત્માજી, દૂધમાં ઘી છે, પણ એ દેખાતું નથી. બસ, તો એ ઘી કેવી રીતે દેખાય? એનું મંથન કરવું પડે, દહીં કરવું પડે, ચેરવું પડે, એમાંથી માખણ નીકળે, પછી ઘી બને. બસ, તો એમ જ મનમાં ભગવાન વિશે મંથન કરો. ભગવાન સર્વત્ર છે, અણુ અણુ પ્રત્યે ભગવાન રહેલા છે. રાજા મનોમય ખુશ થયા કે એક સવાલનો જવાબ તો મને મળ્યો. તરત જ રાજાએ વિનંતી કરી કે મહાત્માજી, બીજો સવાલ પૂછું? હા, સુખેથી પૂછો, મહાત્માજી બોલ્યા. રાજાએ બીજો સવાલ કર્યો કે ભગવાનનું મુખ કઈ બાજુએ હોય છે? મહાત્માજીએ તરત આદેશ કર્યો સિપાહીઓને, સેવકોને કે એક દીપક લાવો. તરત દીપક હાજર કરે છે, દીપક લાવે છે. દીપકને પ્રગટાવવામાં આવે છે, એની જ્યોત ઝળઝળે છે અને મહાત્માજી રાજનને વળતો સવાલ કર્યો કે આ દીપકની જ્યોતનું મુખ કઈ બાજુ છે? રાજા સમજુ છે. એ તો મહાત્માજી જે બાજુ છે એ બાજુ સર્વત્ર એનું મુખ દેખાય, દસે દિશામાં એનું મુખ દેખાય. મહાત્માજી કે બસ, તો એમ ભગવાનનું મુખ છે એ સર્વત્ર છે. ભગવાન બધું જ જુએ છે, બધું જ જાણે છે. દરેક દિશામાં એમનું મુખારવિંદ રહેલું છે. ત્રીજો સવાલ કર્યો રાજને કે ભગવાન શું કરે છે? ભગવાન શું કરે છે? મહાત્માજી મંદ હસવા માંડ્યા. બસ જો ને, આ તો કરે છે. રાજન કંઈ સમજ્યા નહીં. આ તો બસ રાજાને રંક અને રંકને રાજા. હું રંક હતો, અત્યારે રાજા છું. આપને સિંહાસન મને બેસાડ્યો છે. તમે રાજા હતા, આજે નીચે બેઠા છો. બસ ભગવાનનું તો આ તો કાર્ય છે. ભગવાન ધારે
તે કરી શકે. રાજા અત્યંત ખુશ થયા, બહુ જ ખુશ થયા. ત્રીજો સવાલ પછી રાજાને ચોથો સવાલ પૂછવાની આજ્ઞા માગી, અનુમતિ માગી. મહાત્માજી કે ભલે સુખેથી પૂછો રાજન. રાજાએ ચોથો સવાલ કર્યો કે ભગવાન શું ખાય છે? ભગવાન શું ખાય છે? મહાત્માજી કે બસ મહારાજ, ભગવાન એ લોકોનો જીવોનો અહંકારને ખાય છે, કોઈનો અહંકાર રહેવા દેતા નથી. રાજન ખુશ થયા. એક દિવસ રાવણ છે એમના દરબારમાં ઉદાસ બેઠા હતા અને એમના જ દરબારી નિકુંભે રાવણને પૂછ્યું કે કેમ મહારાજા આપ ઉદાસ જણાવો છો? રાવણ બોલ્યા કે જુઓ ને, સીતા મને વશ થતી નથી, સીતા મને વશ થતી નથી. દરબારી નિકુંભો બોલ્યા કે મહારાજા આપ સીતાને કેવી રીતે લાવ્યા હતા? તો એક સંતનો વેશ લઈને એમને ઉપાડીને હું લાવ્યો છું. બસ તો આપ હવે સીતાજીને રામનો વેશ લો, રામનું સ્વરૂપ લો અને વશ કરો. રાવણ કે હું એ પણ કરી ચૂક્યો. તો તમને શું લાગ્યું? નિકુંભ પૂછે છે, તમને શું લાગ્યું? તો કે મને સીતામાં સતી સીતા દેખાવા લાગ્યા. મારું રાવણપણું ઓગળવા માંડ્યું. એક ભગવાનનું જો રૂપ લે તો પણ આવું થાય છે, તો ભગવાન સર્વત્ર વ્યાપે છે, અણુઅણુમાં છે. મહારાષ્ટ્રમાં નામદેવ નામના એક સંત થઈ ગયા. મહારાષ્ટ્રમાં એક સંત થઈ ગયા નામદેવ નામના. એ પોતે રોટલી બનાવતા હતા. રોટલી બનાવતા બનાવતા એક કૂતરું આવ્યું અને રોટલીનો આખો થપ્પો ઉપાડીને ભાગ્યું. નામદેવ તરત ઊભા થયા અને બૂમ પાડી હાથ લાંબો કરીને, હે ભગવાન, હે ઇષ્ટદેવ, હે દીનાનાથ, ઉભારો ઉભારો ઉભારો. રોટલી કોરી છે, હું તમને ચોપડી આપું, તમને પેટમાં દુઃખ છે. આમ નામદેવ નામના સંત છે એ દરેક જગ્યાએ ભગવાનને જોતા, દરેક વસ્તુમાં ભગવાનને પોતે નિહાળતા. પ્રહલાદજી છે એ પોતાના પિતાએ ભગવાનને છોડવાનું કહ્યું, પણ એ ન માન્યા અને ધગધગતા થાંભલાને બાથ ભરી અને વૈશાખ સુદ 14ના રોજ શ્રી નૃસિંહ ભગવાન પ્રગટ થયા. એવી તે જ એક બાળક એના પિતાશ્રીને પ્રશ્ન પૂછે છે કે પ્રહલાદજીએ એમના પિતાશ્રીનું ન માન્યું અને રામ ભગવાને એમના પિતાનું માન્યું, એટલે કે એ 14 વર્ષ વનવાસ ગયા. પ્રહલાદજીએ એમના પિતાનું ન માન્યું, એમના પિતાએ કીધું ભગવાનને છોડી દો, તો ન માન્યા. અને રામચંદ્રજી એ પિતાનું માન્યા. તો પપ્પા મારે શું કરવું? તમારું માનવું કે ના માનવું? બાળકના પિતાશ્રી કહે છે કે બેટા, એ સતયુગ અને ત્રેતાયુગની વાત છે. અત્યારે હાલ કળિયુગ ચાલે છે, એટલે તારે મારી બેયને આપણા બાપ સદાનંદ સ્વામી અને આપણી મા મુક્તાનંદ સ્વામી એ જે કહે એમ માનવાનું. બોચાસણની અંદર એક કાશીદાસ નામના ભક્ત થઈ ગયા. એક કાશીદાસ ભક્તને એમના જ ભાગીદારોએ ખોટો ઉચાપતનો આરોપ મૂકી અને એમને કેસ કરીને જેલમાં પુરાવેલા. કાશીદાસભાઈ તો કશું જમ્યા વગર, પૂજા કર્યા વગર ખાઈ પીવે નહીં, અને નજીકમાં ગઢડાનો પ્રસંગ આવતો હતો, એમાં નહીં જઈ શકાય, એની મનમાં ઉદાસીનતા હતી. સિપાહીઓને થયું કે લાવો, અમને ભગત છે એટલે ખાશે નહીં. તો એમને કહ્યું કે જાઓ, તમે નહીં આવો, પૂજા કરો અને પછી જમો એમ. કાશીદાસ કે ના, હું એમને આવવા માટે નહીં જોઉં, તમે સાથે આવો, હાથકડી પહેરીને સાથે રહો. પછી સિપાહીઓ મુજબ હાથકડી પહેરાવી અને ખેડા નામનું ગામ છે એની વાત્રક નદીમાં એ પોતે સ્નાન કરવા માટે લઈ ગયા. હાથકડી પહેરાયેલી છે. કાશીદાસભાઈ નદીમાં ડૂબકી મારે છે, હાથકડી છૂટી જાય છે. સિપાહીના હાથમાં માત્ર સાંકળ રહે છે.
સિપાહીઓ આશ્ચર્યથી કહે કે આ કાશીદાસભાઈ ક્યાં ગયા? કાશીદાસભાઈએ ખેડાની નદીમાં ડૂબકી મારી અને ઘેલાની નદીમાં, ગઢપુરની ઘેલા નદીમાં નીકળ્યા. એવા સમયમાં કાશીદાસભાઈના પિતાશ્રી ગઢપુર સમયો કરવા માટે આવેલા અને શ્રીજી મહારાજે પૂછ્યું, કાશીદાસ ક્યાં? એવામાં કાશીદાસ એ પોતે આવ્યા, નદીમાંથી નીકળીને બનેલી બધી હકીકત જાણી, મહારાજ તો અંતર્યામી છે, જાણતા જ હતા. અને કાશીદાસભાઈને શ્રીજી મહારાજે કહ્યું કે ના, તમે જાઓ, પાછા ખેડા જાઓ અને સિપાહીઓની પાસે પહોંચી જાઓ અને સરેન્ડર થઈ જાઓ. કાશીદાસભાઈ તરત જ નીકળી ગયા, ખેડા આવ્યા, સિપાહીઓ પાસે આવી ગયા. સિપાહીઓને થયું કે આવા ભક્ત હોય ક્યારે ઉચ્ચાપત ન કરે, એમને નિર્દોષ છોડી મૂક્યા. કેટલો કાશીદાસભાઈને ભગવાનનો મહિમા, કેટલો વિશ્વાસ. એક ગુરુના 2 શિષ્ય હતા. એ 2 શિષ્યમાંથી કયા શિષ્યને ગાદી આપવી એ અંગે ગુરુ વિચારતા હતા. મોટા 2 શિષ્યને કહ્યું કે લો, આ 2ને એક શ્રીફળ આપું છું, એ શ્રીફળ કોઈ ના જોવે ત્યાં જઈને વધેરીને પાછા આવો. મોટા શિષ્ય હતા એ થોડા દૂર ગયા, ખૂણે ખાંચકે જઈ અને કંઈ કોઈ જોતું નથી એમ કરી શ્રીફળ વધેરીને પાછા આવ્યા. જ્યારે નાના શિષ્ય હતા એ બધી જગ્યાએ આમ જોયું તો ના, કે ભગવાન તો સર્વત્ર છે, ભગવાન દરેક જગ્યાએ દેખાય છે. એ એમને એમ આખું શ્રીફળ લઈ પાછા આવ્યા અને કહ્યું, ગુરુદેવ, કે ભગવાન સર્વત્ર છે, ભગવાન બધે જ જોવે છે, ભગવાન વગરની કોઈ જગ્યા નથી ખાલી, માટે આ શ્રીફળ હું ક્યાં વધેરી આવું? ગુરુએ નાના શિષ્યને ગાદી આપી. બાપાશ્રીની વાતોમાં છે ને કે વૃક્ષપુરની અંદર આયેશપીર સેવાનાથજી હતા. એ ધામમાં પધાર્યા ત્યારે એમના શિષ્ય આયેશપીર બાળનાથજી એ બાપાશ્રી પાસે આવ્યા અને બાપાશ્રીને વિનંતી કરી કે મને ગાદી મળે એવું કંઈ કરો ને, એમ કરી પ્રાર્થના કરી. બાપાશ્રીએ કહ્યું કે તમે પરબારા ભુજ હજૂરજી પાસે જાઓ, તમને ગાદી આપશે. એ વચનમાં વિશ્વાસ રાખી એ બાળનાથજી આઈએસપી છે ભુજ ગયા અને દિવાનજીએ એમને ગાદી આપી. કેટલો વિશ્વાસ! એવો જ બીજો પ્રસંગ છે કે વૃક્ષપુરમાં એક ખોજાના દીકરાને મહારોગ થયો અને બાપાશ્રી પાસે આયા, પ્રાર્થના કરવા માંડ્યા. બાપાશ્રીએ વાટકું ભરીને વાલોનું શાક આપ્યું કે લો, આ જેટલું શાક જમશો એટલો રોગ મટી જશે. એ ખોજાના દીકરા બધું શાક જમી ગયા, 1.5 શેર વાલોનું શાક જમી ગયા. બીમાર હોય એ આપણને ખ્યાલ છે કે કોળિયો ખાવું હોય તો પણ અઘરું પડે. બધો શાક જમી ગયા અને બધો રોગ મટી ગયો. એમને પણ કેટલો બાપાના વચનમાં વિશ્વાસ. આવી રીતે આપણે ભગવાનને સમજીએ તો તેમના સુખે સુખી થવાય. આંખમાં હરિરૂપ સૂરમો આંજીએ એટલે ઠંડક જ હોય. આંખમાં હરિરૂપ સૂરમો આંજીએ એટલે હંમેશા ઠંડક જ હોય. જીવવા જેમ શ્વાસની જરૂર છે, જીવવા માટે જેમ શ્વાસની જરૂર છે, તેમ અધ્યાત્મક માર્ગમાં વિશ્વાસની જરૂર છે. અધ્યાત્મક માર્ગમાં વિશ્વાસની જરૂર છે. મૂળજી ભગત હતા. એ મૂળજી ભગતના બળદ છે એ બીમાર પડ્યો. બળદ બીમાર પડ્યો એટલે મૂળજી ભગત છે બળદના કાનમાં સ્વામિનારાયણ 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 એમ ધૂન કરવા માંડ્યા. અને શ્રીજી મહારાજ છે એ બળદને તેડી ગયા. કેવો આ બધા ભક્તોનો અદ્ભુત ભગવાન વિશેનો મહિમા! મૂળભૂત રીતે આપણે જોઈએ તો જે વચનામૃત છે એનો મુખ્ય પ્રશ્ન જે એવો છે કે ભગવાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ, જેવી ભગવાનની બીક પાસે બેઠા હોઈને રહે છે, તેવી ને તેવી બીક છેટે જઈએ તો પણ રહે, તે કેમ સમજીએ તો રહે? આના જવાબમાં આપણે આટલા દ્રષ્ટાંતો જોઈને જોયું. શ્રીજી મહારાજ જે કહે છે, પછી શ્રીજી મહારાજ બોલ્યા
જે જેવી પાસે ભગવાનની મર્યાદા રહે છે તેવી છેટે જાય તો પણ રહે, જો ભગવાનનું પૂરું મહાત્મય સમજે તો. તે મહાત્મય એમ સમજવું જે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન, તેની ઈચ્છાએ કરીને અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે અને તે બ્રહ્માંડને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે. અને તે ભગવાન વ્યતિરેક થકા સર્વમાં અન્વયપણે રહ્યા છે અને અન્વય થકા પણ વ્યતિરેક છે. અને તે ભગવાન જેવા પ્રત્યક્ષ પ્રમાણ છે તેવાને તેવા અણુ અણુ પ્રત્યે અંતર્યામી રૂપે વિરાજમાન છે. અને તે ભગવાનના ડોલાવ્યા વિના એક ત્રણ પણ ડોલવાને સમર્થ નથી. અને અનંત કોટી બ્રહ્માંડની વિશે જે ઉત્પત્તિ સ્થિતિને પ્રલય થાય છે અને તેને વિશે સુખ દુઃખનો જીવને સંબંધ થાય છે, તે સર્વે પુરુષોત્તમના હાથમાં છે. જેટલું ભગવાન કરે તેટલું જ થાય છે. એવા જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે પૃથ્વી પર પધારે ત્યારે પોતે ઘોડે ચડીને ચાલે, ત્યારે ઘોડો ભગવાનને ઉપાડી ચાલે છે, પણ તે તો ઘોડાના આધાર છે. અને પૃથ્વી પર બેઠા હોય ત્યારે એમ જણાય જે પૃથ્વી ભગવાનને ધરી રહી છે, પણ એ તો સ્થાવર જંગમ સોતી સમગ્ર પૃથ્વીને ધરી રહ્યા છે. અને જ્યારે રાત્રિ હોય ત્યારે ચંદ્રમા કે દીવો કે મશાલ તેને અજવાળે કરીને ભગવાનનું દર્શન થાય, અને દિવસે સૂર્યને અજવાળે કરીને દર્શન થાય. પણ આ ભગવાન તો સૂર્ય, ચંદ્રમા, અગ્નિ એ સર્વને પ્રકાશના દાતા છે. એવી અદ્ભુત સામર્થ્ય છે, તો પણ જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થઈને મુને દર્શન આપે છે. એવી રીતે મહાત્મય સમજે તો જેવી પાસે રહે મર્યાદા રહે છે, તેવીને તેવી છેટે જાય તોય પણ રહે. આ અંગે આપણે દૃષ્ટાંત આપીને થોડું સમજ્યા. મહારાજે એનો સરસ મજાનો ઉત્તર આપ્યો. અંતમાં નવા વર્ષમાં નવું નથી કાંઈ, બધું પુરાણું ભાષે છે. નવા વર્ષમાં નવું નથી કાંઈ, બધું પુરાણું ભાષે છે. એ જ સ્વાર્થને એ જ ભોગમાં નવું નવું શું લાગે છે. એ જ સ્વાર્થને એ જ ભોગમાં નવું નવું શું લાગે છે. નવા વર્ષના નવા નિર્ણયો, નવા નિશ્ચયો લેવાશે. નવા વર્ષના નવા નિર્ણયો, નવા નિશ્ચયો લેવાશે. છતે દેહે ધામનું ધ્યેય લઈ આગળ ધપોતો, છતે દેહે ધામનું ધ્યેય લઈ આગળ ધપોતો નવું વર્ષ કહેવાશે. અંતમાં મારી વાણીમાં કોઈ દોષ રહ્યો હોય તો ક્ષમા કરશો. અસ્તુ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર શ્રી ઘનશ્યામભાઈ ઠક્કરનો. નવા વર્ષના આપણા પ્રવેશમાં નવો સંકલ્પ લઈએ, અને એ સંકલ્પ આપણે જે આ વાત કરી ધ્યાનની, હવે એ ધ્યાન આપણે બ્રહ્મચારી મહારાજના જે શબ્દો શ્રી શ્યામભાઈ કહેશે, આપણે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ. અને એ જે પ્રસાદીના શબ્દો બ્રહ્મચારી મહારાજના પૂરા થાય, આશીર્વાદ પૂર્ણ થાય, પછી 2 મિનિટ ધૂમ અને આજની સભાની આ પૂર્ણાહુતિ. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી પુરુષોત્તમ લીલા મુસુક સાગર તરંગ નંબર 118. સ્વામિનારાયણ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખ રૂપ, ભુજનગર મધ્યે રહી કરે લીલા અતિશયનૂપ. સુંદરજી ભાઈને ભુવન રહ્યા ગણે હેતે ઘન શ્યામ, સભામાં બેઠા પોતે શ્રી હરિ, પુરુષોત્તમ પૂરણ કામ. બેઠા ઢોલિયા પર બહુ નામી, અલબેલોજી અંતરયામી,
ચારે કોર બેઠા સંત સહુ, બીજા હરિભક્ત બેઠા બહુ. મલ્લ ગંગારામ ભાઈ જાણો, મહેતા શિવરામ ભાઈ પ્રમાણો. સુતાર ભગવાનજી જેહ, હિરજી ભાઈને અતિ સ્નેહ. એ આદિક હરિજન ગણા, બેઠા દર્શન કરી હરિતણા. શોભે છે સભા સુંદર સારી, મધ્ય બેઠા શ્યામ સુખકારી. તે સમય પૂછ્યું પ્રશ્ન એક, સુંદરજી ભાઈએ કરીને વિવેક. હાથ જોડી નમસ્કાર કરી, વિનંતી સહિત હેત ધરી. હે મહારાજ આ દેને માઈ, રહ્યો છે જીવ ક્યાં સુખદાયી. તેનું રૂપ હશે કેવું હરી, તે દેખાય કહો કેમ કરી. ત્યારે બોલ્યા હે તે પરિબ્રહ્મ, જીવ જાણો સૂક્ષ્મમાં સૂક્ષ્મ. તે આ ચર્મ દ્રષ્ટિએ કરી, નવ દેખાય એ જીવ જરી. પણ અજ્ઞાન રૂપ અંધારું, ટળી ગયું હોય વળી સારું. જેની અલૌકિક દ્રષ્ટિ થાય, ત્યારે એ જીવ એને દેખાય. પણ બીજાથી જીવનું રૂપ, નથી દેખાતું કહું અનુપ. જેમ આપણે આ બધા સંત, બેઠા છીએ અહીં તે અત્યંત. તેમાંથી જાણો કોઈ પુરુષને, આવી જાય નિદ્રા વળી તેને. તેમાંથી સ્વપ્ન આવી જાય, ત્યારે ફોજ એને દેખાય. જાણે આવે છે ફોજ અપાર, તેથી ડરી જાય નિર્ધાર. પણ અહીં ફોજ નથી આવી, જે આપણને શકે ડરાવી. પણ સ્વપ્નવાળાની દ્રષ્ટિમાં, દેખાય છે એ ફોજની સીમા. તેમ જીવ તથા વળી બ્રહ્મ, તેને દેખવાની દ્રષ્ટિ પરમ. એ તો પ્રભુ તણે ધ્યાને કરી, થાય દૃષ્ટિ અલૌકિક ખરી. ત્યારે જીવનું રૂપ દેખાય, તે વિના તો ઠાલો ખોટી થાય. કોટી સાધન કરી જાય મરી, તોય દેખાય નહીં જીવ જરી. ત્યારે બ્રહ્મ તો ક્યાંથી દેખાય, ભલે ઠાલો કૂટી મરી જાય. માટે જેની દિવ્ય દૃષ્ટિ થાય, તે તો જોવા સમર્થ સદાય. જ્ઞાનીના શાસ્ત્રમાં લોચન, અનંત કયા છે શ્રી ભગવાન. માટે એ મર્મને અજ્ઞાની, નથી જાણતો દેહ અભિમાની. પણ પ્રગટ હરિની મૂર્તિ, તેમાં રાખે જો અખંડ વૃત્તિ. શુદ્ધ બ્રહ્મરૂપ થઈ એહ, કરે અખંડ ધ્યાન તેજેહ. રહે નહીં કાંઈ તેને દૂર, તેહ દેખે સર્વને હજૂર. પડે સર્વેની તેને કળ, જેમ દેખે હથેળીનું જળ. એવી અલૌકિક દૃષ્ટિ જેહ, થાય ધ્યાન થકી જાણો એહ. તેહ ધ્યાનની કહું હવે રીત, સૌ સાંભળજો દૈચિત. ભગવાનનો ભક્ત કહેવાય, તે તો શુદ્ધ બ્રહ્મરૂપ થાય. થઈ શુદ્ધ સાકાર સ્વરૂપ, નિરખે હરિનું રૂપ અનુપ. મૂર્તિ દૃષ્ટિ આગળ દેખાય, તેમાં વૃત્તિ રાખે તે સદાય. ત્યારે જેવી મૂર્તિ છે જરૂર, તેવી દેખાય સદાય હજૂર. એમ કરતા કરતા પ્રકાશ, તેને જણાય અતિ ઉજાસ. શીતળ શાંત એ તેજ અપાર, તેમાં દેખાય પ્રગટ મોરાર. પછી એવી રીતે જોતા જ્યારે, દેહ ભાવને ભૂલાય ત્યારે. શુદ્ધ સ્વરૂપે રહેવાય એમ, દેહ ભાવ ન મનાય તેમ. એમ કરતા
અંતદૃષ્ટિ થાય, ત્યારે પ્રકાશ અતિ જણાય. પછી થાય મોટી સ્થિતિ જ્યારે દેખે સર્વે બ્રહ્માંડને ત્યારે. પણ ભક્ત જે ખરા નિષ્કામ કાંઈ જોવા કરે નહીં હામ. 4 પ્રકારના પ્રલયે કરી ખોટું કરી નાખ્યું જરા જરી. એક રાખ્યા પ્રભુ કરી પ્યારા, બીજા મુક્ત અનાદિ તે સારા. તેમાં પણ પ્રભુમાં એ લોભાય, બીજે ક્યાંય પ્રીતિ નવ થાય. જેમ ચિંતામણી પામે જન તેને રાખે છે કરીને જતન. તેમ દિવ્ય મૂર્તિ જેને મળી તેને જાય તાણ સર્વે ટળી. અહો અહો રહે છે સદાય, બીજે વૃત્તિ જાય નહીં ક્યાંય. જોવા ઈચ્છે તો સર્વને દેખે, પણ જાણીને તે નવ પેખે. વૈકુંઠ ગોલોક ને બ્રહ્મપુર અક્ષર તે પણ દેખે જરૂર. અક્ષરધામ પ્રભુનો પ્રકાશ તેને પણ દેખે તે હદાસ. અનંત મુક્ત રહ્યા છે સદાય, જાણો શ્રીહરિની સેવામાં. દિવ્ય ભાવે અતિ સ્નેહવાળા દેખે સર્વે મુક્તને સુખાડા. સુખ્યા સુખ્યા તે અપાર એમ દેખે સૌને નિર્ધાર. એવી અલૌકિક દૃષ્ટિ થાય પણ મૂર્તિ મૂકે ન જરાય. એવા મુક્ત થાય અતિ સારા લાગે પ્રભુજીને બહુ પ્યારા. એવા ભક્ત થવાની જે રીત કહું સાંભળો પરમ પુનીત. ભગવાનનો ભક્ત તે જ્યારે બેસે ધારણા કરવા ત્યારે, કરે શુદ્ધ એ ઊંડો વિચાર શ્રી પુરુષોત્તમ મહિમા આકાર. સૌના કારણ જે સુખ કાણ મળ્યા મને એ પ્રગટ પ્રમાણ. માટે તેને મૂકીને લગાર કેમ જાય વૃત્તિ મારી બાર. એમ જાણી અખંડ વૃત્તિ રાખે મુખે સ્વામિનારાયણ ભાખે. શ્વાસ ઉઠે ત્યાં સ્મરણ કરે વૃત્તિ અંતરમાં ઊંડી ધરે. નામી સહિત નામ ઉચ્ચારે મૂર્તિ શુદ્ધ ચૈતન્યમાં ધારે. એમ કરતા લક્ષ્ય જ્યારે થાય ત્યારે મૂર્તિ હરિની દેખાય. તેજોમય છે દિવ્ય સાકાર શોભે મૂર્તિ એ મનુષ્ય આકાર. અતિ શોભિત સુંદર શ્યામ છબી જોઈ લાજે કોટિક કામ. એમ ક્ષણ માત્ર પણ દેખાય મૂર્તિ હરિની જો ધ્યાનમાય. ત્યારે ભક્તને એમ જણાય જાણે લાખો વર્ષ રહ્યા ત્યાં. વળી બ્રહ્માના કલ્પ પર્યંત રહી લીધું મેં સુખ અત્યંત. એહ ધામ વળી ધામી તણું ભોગવ્યું સુખ મેં ગણું ગણું. એમ જણાય એને જરૂર કાંજે દિવ્ય સુખ ભરપૂર. પણ અહીં તો લગારવાર થઈ હોય જાણો નિર્ધાર. લાખમો ભાગ તમે તે જાણો આંખના મટકાનો પ્રમાણો. એવી અલૌકિક છે આ વાત ધ્યાનની જાણો તમે સાક્ષાત. એવી જાતની ધારણા થાય તેનું કારણ એ સદાય. પ્રગટ પ્રભુની મૂર્તિને વિશે રહે અખંડ વૃત્તિ અતિશય. તેની અલૌકિક દૃષ્ટિ થાય મૂર્તિ તેજોમય દેખાય. વળી દેખાય આત્મા એહ તેજોમય સાકાર શુદ્ધ તેહ. આવે સુખ અતિશય અપાર ધ્યાનવાનને તે નિર્ધાર. થાય સ્વરૂપમાં સ્થિતિ જ્યારે સુખ અખંડ ભોગવે ત્યારે. આજ પુરુષોત્તમ ભગવાન પ્રગટ મળ્યા છે સૌને નિદાન. માટે ધ્યાન એ મૂર્તિનું કરવું આડું અવળું ક્યાંય ન ફરવું. દ્રઢ ટેક અખંડ ઉરધારી વૃત્તિ રાખવી અંતરે વાળી. મૂર્તિમાં અંતરાય જે કરે
દુઃખરૂપ જાણી પર હરે. એક લગ્ની પ્રભુ માઈ લાગે, અક્ષરના સુખને પણ એ ત્યાગે. રહે મૂર્તિ માઈ ગુલતાન, ભૂલે પિંડ બ્રહ્માંડનું ભાન. એવા હોય ગ્રસ્ત કે ત્યાગી, જાણવા તેહને બળભાગી. અલૌકિક દૃષ્ટિ તેની થાય, ભલે રહ્યા હોય તે ઘરમાય. પણ જેને મૂર્તિમાં હિ વૃત્તિ, એક નિમિષ પણ નથી ઠરતી. તે તો બ્રહ્મચર્ય ઘણું પાડે, દેહ હિમાળામાં જઈને ગાડે. તપે કરી એ સુખવે તન, કરે બીજા તે અન્ય સાધન. પણ પ્રભુના ધ્યાન વિનાય, અલૌકિક દૃષ્ટિ નવ થાય. માટે ધ્યાન તે અખંડ ધરવું, મોક્ષ રૂપ કામ પૂરું કરવું. પુરુષોત્તમના સ્વરૂપમાય, સ્થિતિ કરવી અખંડ સદાય. તેમાં આવે અંતરાય કાંઈ, જાણો દુઃખરૂપ મન માઈ. શત્રુ પેઠે ત્યાગ તેનો કરવો, ધ્યાનનો હેતુ અંતર ધરવો. પણ અંતરાય તેમાં લગાર, નવ થાવા દેવો નિર્ધાર. તે અંતરાયની વિગતિ કહું, તમે સાંભળજો જન સૌ. મળ્યા પ્રગટ પ્રભુ પ્રમાણ, પુરુષોત્તમ શ્યામ સુજાણ. તેની મૂર્તિ વિના બીજા કોય, ભલે મહામોટા વડી હોય. તોય ધ્યાન એનું નવ કરવું, મારું વચન અંતર ધરવું. પૂર્વે થયા જે અવતાર, જાણો પ્રભુના એ નિર્ધાર. પણ નિત્ય પ્રત્યે એમ કરવું, ધ્યાન પ્રગટ પ્રભુ તણું ધરવું. જાણો પ્રગટ પ્રભુ તે અમે, કહીએ સાચે સાચું સુણો તમે. અક્ષરાતીત મુક્તનો શ્યામ, હું છું પ્રગટ પ્રભુ સુખધામ. માટે ધ્યાન નિશ્ચય મારું કરજો, આ વચન શિર પર ધરજો. મારી મૂર્તિ તણું ધ્યાન ધરવું, આડું અવળું કાંઈ ન કરવું. વળી સિદ્ધ બ્રહ્મવેતા કોય, થઈ ગયા જાણો નક્કી હોય. તેનું ધ્યાન પણ નવ થાય, ભલે મોટા અતિશય કહેવાય. આ મારી વાત સમજી લેજો, સૌ દ્રઢ નિષ્ઠાવાન રહેજો. હું તો આવ્યો છું આ ફેરે આજ, મારું ધ્યાન કરાવવા કાજ. સ્વયં મૂર્તિ અમે સદા છીએ, તમને હેતે દર્શન દઈએ. માટે આ વાત અંતર ધરજો, કોઈ અન્યનું ધ્યાન ન કરજો. ભજન સ્મરણ કરવું અપાર, મારી મૂર્તિ તણું નિર્ધાર. ધ્યાન વિના સુખ નવ થાય, ભલે સાધન કરી મરી જાય. કોટી કોટી ઉપાય જો કરે, બધા તીર્થમાંય કદી ફરે. શાસ્ત્ર ભણે મહેનત અપાર, કરે કથા કીર્તન ઉચ્ચાર. તે તો દિન કઢણી ગણાય, જો પ્રભુને ભૂલીને એ ગાય. જેમ ગરાસિયા ભેળા થાય, નવરા બેઠા દિન ન જાય. ત્યારે ઘડીક અમલ લે છે, હોકા પીધામાં ઘડીક એ રહે છે. ઘડીક કાંકરી સોગઠે રમે, એમ કરીને દિન નિર્ગમે. તેમ જેને હરિમાં વૃત્તિ, જરાય જાણો નથી ઠરતી. બે ઘડી શાસ્ત્ર સાંભળે વાંચે, બે ઘડી આડો અવળો નાચે. ઘડીક ગપ્પા દીધામાં જાય, વળી કીર્તન બે ઘડી ગાય. જેની તેની એ ખોદણી કરે, જ્યાં ત્યાં એ જીવ દોડતો ફરે. એમ કરી દિવસ નિર્ગમે, મન ચારે કોરે વળી ભમે. માટે પ્રભુના ભક્તને જાણો, કરવું મન નિયમમાં પ્રમાણો. દેહવાણી નિયમમાં કરી, રહેવું અખંડ ધ્યાન ને ધરી. ખાતા પીતા નાતા ધોતા સૂતા, બેસતા ચાલતા કામ કરતા. ગાતા ગુણ હરિના અપાર,
ધ્યાન ધરવું સદાય નિર્ધાર, ક્ષણ માત્ર વૃથા નવ જાય, સદા રહેવું જાણો ધ્યાનમાય. કદી ભગવાનના નિશ્ચય કરી, ગાફલાઈ જો રાખે એ ખરી, વૃત્તિ ન રાખે ભગવાન માય, તેને ખોટ એ મોટી ગણાય. એક તો એને નથી વિવેક, નથી હરિમાય પ્રીત છેક, વળી મહાત્માએ પૂરું એ નવ જાણે, તેથી ભૂલી જાય ટાણે ટાણે. માટે રાખવી હરિમાં વૃત્તિ, એ જ સાધન મોટું છે અતિ. પછી સિદ્ધ દશાને પમાય, અખંડ સ્વરૂપમાં સ્થિતિ થાય. એવી રીતે ત્યાં ઘણીક વાત કરી છે હરિએ સાક્ષાત. પામ્યા સાંભળી સૌ આનંદ, ધન્ય ધન્ય સ્વામી સહજાનંદ. ઇતિ શ્રી પુરુષોત્તમ લીલામુ સુખસાગર મધ્યે શ્રીહરિએ ભુજમાં સુંદરજીભાઈના પ્રશ્નના ઉત્તરમાં ધ્યાનની વાર્તા બહુ કરી. એ નામે 118મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ